ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદા સમજો. ડિઝાઇનમાં ક્રોસ જેટ ચેમ્બર, આર્ક કંટ્રોલ ડિવાઇસ અને નોઝલનો સમાવેશ થાય છે, જે તેને પ્લેન એક્સપ્લોઝન પોટ બ્રેકર્સ કરતાં મિકેનિકલી વધુ જટિલ બનાવે છે. એનું ઉત્પાદન અને મેન્ટેનન્સની મુશ્કેલીમાં વધારો થાય છે. આ મિકેનિકલ ભાગો અને સાંકડા નોઝલના કારણે કાર્બન ડિપોઝિટ અને જે બ્લોકેજ થાય છે એને રોકવા માટે વારંવાર ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ અને સફાઈની જરૂરિયાત રહે છે. આના કારણે તમારો જાળવણી ખર્ચ એટલે કે મેન્ટેનન્સનો કોસ્ટ વધે છે અને ડાઉન ટાઈમ વધે છે. ક્રોસ જેટ બ્રેકર્સ ખૂબ જ ઊંચા વોલ્ટેજ એપ્લિકેશન માટે યોગ્ય નથી, કારણ કે આર્ક કંટ્રોલ મુખ્યત્વે ઓઇલના દબાણ અને ચેમ્બરની ડિઝાઇન ઉપર જ આધાર રાખે છે. તેનો ઉપયોગ મોટે ભાગે મીડિયમ વોલ્ટેજ રેન્જ એટલે કે લગભગ 220 કિલોવોલ્ટ સુધી થાય છે. જો કે પ્લેન પોટ પ્રકારોની તુલનામાં ઓઇલનું કાર્બનાઇઝેશન આમાં ઘટાડી શકાય છે, પરંતુ તેમ છતાં પોટની અંદર વારંવાર આર્કિંગના કારણે કાર્બનિક પ્રદૂષણ એટલે કાર્બન ડિપોઝિશન